ગયા છીએ અમે દ્વારકા જવા માટે ફૂલ તૈયારીમાં. હું અને ધોની છે. જય દ્વારકાધીશ. અને નરેશ પણ અમારી સાથે જ છે. નરેશ અમે સાથે છે. તમે બન્યા રહેજો બ્લોગમાં. તમને દ્વારકાના દર્શન કરાવીશ. જય દ્વારકાધીશ. સુરત પહોંચી ગયા છીએ અમે. રાત પડી ગઈ છે અને મજા આવે છે ટ્રાવેલ્સ કરવાની. બહારનો નજારો તમે જોઈ શકો છો. કેટલું સરસ વાતાવરણ છે સુરતનું. સુરતના મારા જે મિત્રો હોય બધાને જય શ્રી કૃષ્ણ. વિચાર્યું એટલે બધા જ અમે ઉતરી ગયા આ હોટલમાં. બહુ સરસ હોટલ છે અને વાતાવરણ પણ બહુ ઠંડુ છે. વરસાદ નથી એટલે સારું છે. તો હોટલનું નામ પણ હોટલ દર્શન છે અને મસ્ત જ છે. આ મારી બસ છે. આ મારી ધોની છે. હાઈવે પર બહુ મસ્ત વાતાવરણ છે. જમવામાં કાઠિયાવાડી, પંજાબી, ચાઇનીઝ મળશે. આપણે દ્વારકામાં પહોંચી ગયા છીએ. ગજાના દર્શન કરો બધા લોકો. જો કેટલી ભીડ છે. બહુ જ ભીડ છે. જો દ્વારકાની નગરી. મોબાઈલ નહીં લઈ જવાનો? મોબાઈલ નહીં લઈ જવાનો? દ્વારકાની બધી દુકાનો મસ્ત બધું મળે છે અહીંયા. છોકરાઓના કપડાં બધું સરસ સરસ મળે છે. આ બધી મારી નાનપણની બેનપણી છે અને અમે આજે બધા ભેગા થયા છે પૂજામાં દ્વારકાધીશના દર્શન કરવા માટે. જય દ્વારકાધીશ. હા, જે ધ્વજા ચડાવવાની છે એની પૂજા થઈ રહી છે અત્યારે. તો બ્લોગ આખો બનાવી છે તને તો.
પતી ગઈ છે અમારે ધ્વજનો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે. બહુ મજા આવી. ધ્વજાનો કાર્યક્રમ પતી ગયો છે. અમે હવે દ્વારકાથી દર્શન કરી અને હવે ઘરે જઈ રહ્યા છીએ. અને બ્લોગને પણ હું અહીંયા જ વિરામ આપીશ. તમને બધાને વિડીયો કેવો લાગ્યો, દ્વારકાધીશની ધજાના દર્શન કર્યા, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય દ્વારકાધીશ, જય ઠાકર.